હેલો મિત્રો, નમસ્કાર। એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। જો મિત્રો તમે અમારી ચેનલમાં હજી નવા હોય, હજી આપણી એનસી ક્લાસીસ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને જેમ બને તેમ આગળ શેર પણ કરજો। તો મિત્રો હવે જે વિદ્યા સહાયક ભરતી હતી ધોરણ 1 થી 5 અને 6 થી 8ની વાત કરીએ તો એની અંદર જે સ્પેશિયલ ભરતી હતી તો એમાં જે કુલ 4500ની જે ભરતી હતી, અરે 4100ની જે ભરતી હતી, આપણી જગ્યાઓ તો છે પણ આ 4100ની ભરતી છે। થોડા ઘણો વધારો થઈ શકે છે કદાચ આપણા ખ્યાલ પ્રમાણે, અને થશે। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ મિત્રો તમામ જે કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયકની સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 ભરતી સંદર્ભમાં સ્વીકારેલ ફોર્મ જમા કરાવવા। હવે જે તમે તમારા જિલ્લાએ સ્પેશિયલ ભરતીના ફોર્મ જે ઓફલાઈન ભર્યા હતા તો એ ફોર્મ તમારે જે જિલ્લામાં પડ્યા છે હજી સુધી, તો એ ફોર્મ ખાસ કરીને ક્યાં ભરાવાના છે, એટલે કે જમા જે કરાવવાના છે ગાંધીનગર કરાવવાના છે। ત્યાં જિલ્લા શિક્ષણાધિકારીએ રજૂઆત પણ કરી દીધી છે। જોઈએ તો મિત્રો શું છે માહિતી। ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું કે સંદર્ભ દર્શિત પત્રથી કચ્છ જિલ્લામાં વિદ્યા સહાયક સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ગુજરાતી માધ્યમ વર્ષ 2025 અંતર્ગત ઉમેદવારોના અરજીપત્રક જે તારીખ 22/7 જે તારીખ 22/5 છે, 22/5/2025 થી 21/5/2025 સુધી સ્વીકારવામાં જણાવેલું। જે સ્વીકારવા માટે જણાવવામાં આવેલું હતું જે ફોર્મની હાર્ડ કોપી વિષયવાર અરજી નંબર ના ચડતા ક્રમમાં ગોઠવી 25-25ના બંડલ બનાવી રબર બેન્ડથી બાંધી કાપડ થેલામાં બાંધીને ટાયરવાળા અને ટાયર વગરના એમ અલગ અલગ તાલીમમાં આપેલ સૂચના મુજબ ગોઠવવાના રહેશે। તારીખ 30/7/2025ના રોજ 11 કલાકે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેન્ટર ગાંધીનગર, જે સેક્ટર ગાંધીનગર છે 20, તો એ 20ની અંદર રજૂ કરવાના રહેશે। સંદર્ભ ફોર્મ સાથે સંદર્ભ સાથેના ફોર્મ અને ફીના હિસાબ અંગેના પત્રક 1 થી 4 તેમજ ફીના નાણાં સમિતિના ખાતાના ચેકથી જમા કરાવ્યા અંગેના અસલ આધાર પુરાવો પણ તમારે અવશ્ય રજૂ કરવાના થશે। તો મિત્રો તમે તમારા જે ફોર્મ ભર્યા હતા તો એ ફોર્મ હવે સીધા તમારે આપણે ગાંધીનગર જશે અને ત્યાંથી ભાઈ ટૂંક સમયની અંદર બસ ભરતીની હવે એમની પણ ઓર્ડર આપી દેવામાં આવશે। એટલે મિત્રો ચિંતા કરતા નહીં, બધું થશે, જે થાય છે સારું થાય છે, બરાબર, ચિંતા કરવાની નથી અને હંમેશા પોતાની પ્રગતિના પંથે વધવાનું છે, બરાબર। થોડીક વચ્ચે જો આપણે કે નિવૃત્ત શિક્ષક લેવાના છે, એમાં કંઈક કહાણીમાં ટ્વિસ્ટ કહેવાય, પણ એની જગ્યાએ ફરી જો સરકારને નિર્ણય બદલવો પડ્યો છે અને ફરીવાર જે સીટો વિદ્યા સહાયક શિક્ષણ સહાયકની ભરાશે અને એમાંની જે બાકીની સીટો રહેશે એમને પણ જ્ઞાન સહાયક લેવામાં આવશે। પણ મિત્રો થોડું મેરિટ નીચું કરીને સરકાર દરેકને કાયમી કરી નાખે તો અમુક જે મેરિટમાં આવે છે એમને ચાન્સ મળી શકે છે, બીજાની ઉંમર પણ પૂરી થાય છે, એટલે આપણે સરકારને વિનંતી કરીએ છીએ મિત્રો। અને મિત્રો હવે ચેનલમાં નવા હોય આપણી તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો ભૂલતા નહીં। ફરી નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો મળીશું। જય હિન્દ, જય ભારત।